ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે નવા એક ફંક્શન વિશે ડિસ્કસ કરીશું. એ ફંક્શનનું નામ છે સોવિંગ પર્પઝ. પર્પઝને બીજા નામ ઇન્ટેન્સ તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે પર્પઝ અને ઇન્ટેન્સ એટલે શું? તો પર્પઝ અને ઇન્ટેન્સ એટલે હેતુ કે ઈરાદો. કોઈ પણ કાર્ય કરવા પાછળ આપણો કોઈ હેતુ કે ઈરાદો રહેલો છે, તેને આપણે ઇંગ્લિશમાં પર્પઝ અને ઇન્ટેન્સ કહીએ છીએ. તો બાજુમાં બીજો મેં એક શબ્દ લખ્યો છે પ્રપોઝ. પ્રપોઝ એટલે પ્રસ્તાવ. પ્રપોઝ એટલે પ્રસ્તાવ. પ્રસ્તાવ એટલે શું? ઘણીવાર આપણે એમ થાય બંને શબ્દો કોમન જેવા લાગે આપણને અને બોલવામાં ઘણીવાર મિસ્ટેક થઈ જાય. તો અહીંયા પ્રપોઝ, પ્રપોઝ. તો પ્રપોઝ નો અર્થ થાય પ્રસ્તાવ, દરખાસ્ત મૂકવી, કોઈ કાર્ય કરવા માટે કોઈ વ્યક્તિ આગળ આપણે કોઈ રજૂઆત કરીએ. ફોર એક્ઝામ્પલ, પિકનિક જવા માટે પપ્પા પાસે આપણે રજૂઆત કરીએ તો એને પ્રપોઝ કહેવાય. એને દરખાસ્ત, એને પ્રસ્તાવ મૂક્યો કહેવાય કે પપ્પા મારે પિકનિક જવું છે, પપ્પા મારે આ અભ્યાસક્રમમાં ભણવું છે. આને પ્રપોઝ કહેવાય. અને પર્પઝ એટલે શું? તો પર્પઝ એટલે હેતુ. કોઈ કાર્ય તમે કરો છો એના પાછળ ચોક્કસ કોઈ હેતુ રહેલો છે. ફોર એક્ઝામ્પલ, તમે સારા ફિલ્ડમાં આગળ અભ્યાસ કરશો 12મા ધોરણ પછી, તો એના પાછળ કઈ હેતુ હશે કે તમે ટુ ગેટ અ જોબ, ફોર ગેટિંગ અ જોબ, બરાબર? એવા કોઈ હેતુ રહેલા છે. પર્પઝના વાક્યને ઓળખવું હોય તો એવું કહેવાય છે કે વાય વડે કર્તા પ્લસ ક્રિયાપદ ને પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તેને પર્પઝ એટલે કે હેતુ કહે છે. વાય આપણે જાણીએ છીએ બેટા કે વાય એ કારણ જાણવા માટે, કોઈ પણ ઘટના બને એનું પરિણામ, એનું કારણ જાણવા માટે આપણે વાય વડે પ્રશ્ન પૂછીએ છીએ. ફોર એક્ઝામ્પલ, meet, join an English spoken class for improving his vocabulary. Meet, join an English spoken class. હવે તમે કર્તા ને ક્રિયાપદને સાથે કર્મ પણ ઉમેરી જશે. એને વાય વડે પ્રશ્ન પૂછીએ આપણે. તો વાય ડીડ મી જોઈન એન ઇંગ્લિશ સ્પોકન ક્લાસ. મીતે શા માટે ઇંગ્લિશ સ્પોકન ક્લાસ જોઈન કર્યા હતા? શા માટે કર્યા હતા? તો એનો જવાબ તમને અહીંયા બાકીના રહેલા વાક્યના જે શબ્દો છે એ એનો જવાબ બને છે. ફોર ઇમ્પ્રુવિંગ હિઝ વોકેબ્યુલરી. તેના શબ્દ ભંડોળને સુધારવા માટે તેને અંગ્રેજીના સ્પોકન ક્લાસ જોઈન કર્યા હતા. તો તમને વાય વડે પ્રશ્ન પૂછવાથી જે ફોર, with a view to, in order that, so that, in order to વગેરે શબ્દો દ્વારા જે જવાબ મળશે તે જવાબ તમારો શોવિંગ પર્પઝ બને છે. એટલે વાક્યના શબ્દોને વાય વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તે જવાબ આપણો શોવિંગ પર્પઝ એટલે કે હેતુ બને છે. આ રીતે આપણે પર્પઝ અને પ્રપોઝ ને અલગ રીતે સમજી શકીએ. હવે આપણે શોવિંગ પર્પઝ, આપણી બોર્ડની એક્ઝામમાં જે 12 માર્ક્સના ફંક્શન પૂછાય છે ધોરણ 11-12માં, એ 12 માર્ક્સના ફંક્શનની અંદર બહુ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ કે જે કમ્પલસરી 12 માર્ક્સમાંથી 1 માર્ક્સ શોવિંગ પર્પઝ હોય જ છે અને હશે જ તમારા પેપરમાં, એટલી ખાતરી સાથેનો આ પોઈન્ટ છે. એને આઈડેન્ટિફાય માટે આપણે પ્રશ્ન નંબર પ્રમાણે લઈએ તો 8 થી 10 નંબર સેક્શન એ ના 8, 9, 10 નંબરના 3 પ્રશ્નો
જેને આપણે આઈડેન્ટિફિકેશન કહી શકીએ. આપેલા વાક્યને ફંક્શનના નામથી ઓળખવાના એ જે સિસ્ટમનો પ્રશ્ન છે એના પ્રશ્ન માટે અને પ્લસ બીજો પ્રશ્ન છે 11 થી 14 નંબરનો પ્રશ્ન રિસ્પોન્સ નો પ્રશ્ન કે જેમાં તમારે થોડીક સામાન્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની રચના આમાં થોડી યાદ રાખવી પડશે રિસ્પોન્સ માટે. પણ આ બંને માટે બહુ ઇમ્પોર્ટન્ટ બાબત જો તમને આવડવી જોઈએ તો એ આ ફંક્શન માં છે એની હિન્ટ્સ ને બીજું નામ માસ્ટર કી પણ કહી શકાય. ફંક્શન ની માસ્ટર કી, પર્પઝ ની માસ્ટર કી પણ કહી શકાય, હિન્ટ્સ પણ કહી શકાય. તો તે છે in order that, so that અને that. ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. in order to કે to બંનેમાંથી કોઈ એક હોઈ શકે. without you to કે for. આ આપણી હિન્ટ છે. આમાંથી કોઈ પણ એક હોઈ શકે. આની સામાન્ય એક રચના યાદ રાખવાની છે કે in order that, so that અને that ત્રણ કોમન છે. ત્રણની રચના એક સરખી છે. એટલે અહીંયા હિન્ટ સાથે હું એક શબ્દ પણ ઉમેરી દઉં છું કે that પછી સર્વનામ અને can કાં તો could સુધીની રચના આપણે યાદ રાખવાની છે. in order to કે to એકલો હોય તો એના પછી મૂળ ક્રિયાપદ કમ્પલસરી હોય અને without to કે for હોય એના પછી કમ્પલસરી ing વર્બ ફોર્મ હોય. ing વર્બ ફોર્મ મૂકવામાં આવે છે. આ મેઇન વર્બ કહેવાય. મેઇન વર્બ ફોર્મ, મુખ્ય ક્રિયાપદ. આ પ્રમાણેની હિન્ટ હોય છે. આ હિન્ટ છે આપણી. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે કે મિસ્ટર શાહ buys a new bike for reaching the office in time. તો અહીંયા તમને દેખાશે વાક્યમાં કે for સાથે ing ક્રિયાપદ આપેલું છે. for સાથે ing ક્રિયાપદ. તો અહીંયા છે આપણી પાસે કે without to કે for હોય ત્યાં ing વર્બ ફોર્મ હોય તો for સાથે ing ક્રિયાપદ છે માટે તેને સોવિંગ પર્પઝ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ હમણાં કીધું તે ટુ અલગ લઈએ આપણે. USA Meet went to USA to earn money પૈસા કમાવા માટે. તો ટુ સાથે મેઇન વર્બ, ટુ સાથે મૂળ ક્રિયાપદ, ટુ સાથે મૂળ ક્રિયાપદ છે વાક્યમાં માટે તેને સોવિંગ પર્પઝ કહેવામાં આવે છે. હવે અહીંયા for છે ત્યાં without to પણ આવી શકે તો એની સાથે ing હોય એટલે for અને without to બંને એક સરખા છે. without to સાથે પણ ing ક્રિયાપદ હોય અને for સાથે પણ ing ક્રિયાપદ હોય. એની જેમ to અને in order to બંને કોમન છે, બંને સરખા છે. in order to પણ હોઈ શકે તો પણ મૂળ ક્રિયાપદ આવશે અને to એકલો હશે તો પણ મૂળ ક્રિયાપદ આવશે. એટલે જો વાક્યમાં in order to કે to સાથે મૂળ ક્રિયાપદ હોય તો સોવિંગ પર્પઝ, without to અથવા for સાથે ing ક્રિયાપદ હોય તો પણ સોવિંગ પર્પઝ અને લાસ્ટમાં in order that, so that કે that સાથે સર્વનામ પ્લસ can કે could મૂળ ક્રિયાપદ એની સાથે આવશે. can કે could હોય તો પણ તેને સોવિંગ પર્પઝ તરીકે ઓળખી શકાય છે. એટલે આપણી આટલી મેઇન હિન્ટ છે બેટા. આ આપણી મેઇન હિન્ટ છે અને આ આપણા વાક્યમાં વપરાયેલી હોય. આમાંથી કોઈ પણ એક વપરાયેલી હોય બેટા તો એને સોવિંગ પર્પઝ સેન્ટેન્સ તરીકે તમારે આઈડેન્ટિફાઈ કરવાની છે. અને રિસ્પોન્સમાં પણ રિસ્પોન્સના પ્રશ્નમાં પણ MCQ માં શોધતી વખતે આપણે that, so that કે in order that ટૂંકમાં સોવિંગ પર્પઝમાં તમારે that યાદ રાખો તો પણ ઇનફ છે. કોમન બાબત છે ત્રણમાં that પછી હંમેશા
સર્વનામ કેન, કુડ, બેમાંથી કોઈ એક અને મૂળ ક્રિયાપદ એ પ્રમાણેની રચના હોઈ શકે. શોવિંગ પર્પઝ. ઇન ઓર્ડર ટુ સાથે મૂળ ક્રિયાપદ હોય શોવિંગ પર્પઝ. વિથઆઉટ ટુ ફોર સાથે આઈએનજી ક્રિયાપદ હોય તો શોવિંગ પર્પઝ. હવે તમને આ બંનેની હિન્ટ બતાવી મેં. અહીંયા ફોર અને વિથઆઉટ ટુ બંને આવી શકે કારણ કે આઈએનજી ક્રિયાપદ છે. અહીંયા ટુ અને ઇન ઓર્ડર ટુ બંને આવશે કારણ કે મૂળ ક્રિયાપદ છે. આ બંનેને ડિસ્કસ કરી. હવે હું તમને આ ત્રણનું સેન્ટેન્સ બતાવું આઈડેન્ટિફાય માટે કે તમે કઈ રીતે આઈડેન્ટિફાય કરશો. એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની ચર્ચા કરીએ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ. My uncle bought a new car so that મારા અંકલે નવી કાર ખરીદી so that he could go to the office in monsoon. ચોમાસાની ઋતુ ચાલે છે બેટા ત્યારે આપણે એવું કહી શકીએ કે મારા અંકલે ચોમાસામાં ઓફિસ જઈ શકે તે માટે નવી કાર ખરીદી હતી. હવે તમને આ મારે સમજાવવાનું કે અહીંયા સો ધેટ છે ત્યાં એકલો ધેટ પણ હોઈ શકે, ઇન ઓર્ડર ધેટ પણ હોઈ શકે. ત્રણ હિન્ટ છે અહીંયા બેટા. ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. આ ત્રણમાંથી કોઈ પણ એક અહીંયા હોઈ શકે, પણ એ ત્રણમાંથી કોઈ પણ એક માસ્ટર કી સાથે આ રચના હોવી કમ્પલસરી છે. આ રચના હોવી કમ્પલસરી છે. હવે તમને સમજાવું. આ કમ્પ્લીટ સેન્ટેન્સમાં ડિસ્કસ થશે બેટા, પણ છતાં એકવાર થોડુંક સમજી લો કે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ કે ધેટ સાથે મુખ્ય જે કરતા હોય છે તેનું સર્વનામ, ભૂતકાળ હોય તો કુડ, વર્તમાન કાળ હોય તો કેન, અને જે ક્રિયા થઈ છે ક્રિયાપદ અને કર્મ ઉપર જોવાની, નજર કરવાની, અને જે ક્રિયા અને કર્મ છે એ બંને આધારે અહીંયા તમારે કોઈ એક મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે જે તમારો વાક્યનો હેતુ બતાવતું હશે. ગો, નવી કાર ખરીદી હતી જવા માટે, ઓફિસે જવા, હેતુ આવી ગયો. ક્રિયાપદમાં હેતુ રહેલો હોય તો અહીંયા કુડ અને મૂળ ક્રિયાપદ. આ ક્રિયાપદ જો વર્તમાન કાળ હોય, ફોર એક્ઝામ્પલ હવે હું વોટની જગ્યાએ એનો વર્તમાન કાળ બતાવી શકું તમને કે વોટની જગ્યાએ ફોર એક્ઝામ્પલ હું બાયસ કરી દઉં તો વર્તમાન કાળ થઈ ગયું બેટા. અહીંયા વર્તમાન કાળ થયો એટલે મારું અહીંયા ચેન્જ થશે, કેન ચેન્જ થશે, બીજો કોઈ ચેન્જ નહીં થાય. બીજો બંનેમાં કોમન રહેશે, વર્તમાન કાળ ભૂતકાળમાં બંનેમાં રચના કોમન છે. ઓન્લી ફોર કેન અને કુડમાં ડિફરન્ટ પડશે. અહીંયા વર્તમાન કાળ તો કેન, ભૂતકાળ તો કુડ અને પ્લસ મૂળ ક્રિયાપદ. તો આ પ્રમાણે આ ત્રણ શબ્દોને તમારે ઓળખવાના છે કે પ્રશ્ન નંબર 8, 9, 10 માં કે પ્રશ્ન નંબર 11 થી 14 રિસ્પોન્સમાં જ્યારે તમારે શોવિંગ પર્પઝનું સેન્ટેન્સ શોધવાનું હોય ત્યારે જો તમારા આપેલા વાક્યમાં ઇન ઓર્ડર ધેટ, સો ધેટ કે ધેટ વપરાયેલું હોય તો એની સાથે મુખ્ય કર્તાનું સર્વનામ, વર્તમાન કાળ હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ, સાથે મૂળ ક્રિયાપદ. આ બોક્સ તમારે કમ્પલસરી જોવાનું અને પછી એને આઈડેન્ટિફિકેશન કે રિસ્પોન્સ તરીકે શોવિંગ પર્પઝને લઈ શકાય છે. બરાબર બેટા? તો આપણે હિન્ટની વાત કરી. હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 52 થી 56 માં. પ્રશ્ન નંબર 52 થી 56 માં કમ્પ્લીટ સેન્ટેન્સ તરીકે જ્યારે આ ફંક્શન પૂછાય તો આપણે એને પ્રશ્ન નંબર પ્રમાણે બેટા દરેક ફંક્શનો જોયા છે આપણે અને પ્રશ્ન નંબર પ્રમાણે જ એની રચનાઓને સમજ્યા છીએ. અને આ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મેં તમને આના અગાઉ પણ જે ફંક્શન આપ્યા છે, ફોર એક્ઝામ્પલ મેકિંગ સપોઝિશન, મેનર ઓફ એક્શન, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા હેબિટ ઇન પાસ્ટ અને ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ. આ જે ચાર ફંક્શનો મેં તમને આપ્યા છે એ વિડિયો જે આપણે મૂક્યા છે એ વિડિયો એ ચારે ફંક્શન it is the most important for our annual exam in standard 11th and 12th.
So we will hard work on this function and try to the best performance in our board exam. I wish you all my students, same as this function solving purpose is very most important function for our board exam, annual exam in standard 8, 11th and 12th. આ પણ ફંક્શન તમારા એ જ પ્રમાણેનું છે. 12 ફંક્શન છે, 12 માર્ક્સના ફંક્શન છે બેટા. 12 માંથી મેં તમને 4 માર્ક્સ તો આપી દીધા છે. મેકિંગ સપોઝિશન, મેનર ઓફ એક્શન, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, ઓફરિંગ સજેશન કે ઓફરિંગ એડવાઇસ. 4 માર્ક્સ કમ્પલસરી એ તૈયાર કરવાના જ છે, એ પૂછા જ છે અને આવવાના જ છે. એ 4 ફિક્સ માર્ક્સ છે. 12 માંથી 4 માર્ક્સ આવી ગયા તમારી પાસે, 8 માર્ક્સ રહ્યા. 8 માંથી એક આજે આવે છે તમારી પાસે પર્પઝ ના રૂપમાં. તમારી પાસે એક 5મા નંબર 5 માર્ક્સ આવે છે. 5મો માર્ક્સ તમારી પાસે આવી રહ્યો છે, એ પર્પઝ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન આપણા છે બેટા. હવે આપણે વાત કરીએ કે પહેલો આપણે ફંક્શન ના માસ્ટર કી તરીકે ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને ધેટ આ ત્રણની રચનાની આપણે ડિસ્કસ કરવી છે. ત્યારે આપણી પાસે આપેલું વાક્ય આટલું હશે બેટા, કર્તા પ્લસ ક્રિયાપદ. હું પ્યોર ગુજરાતી મીડિયમના બાળકો સમજી શકે એટલા માટે અહીંયા તમને પ્યોર ગુજરાતી બંધારણ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? Otherwise, I can speak English. I explain my subject and all the topics in throughout English language, but my student cannot understand it. So I explain in Gujarati language because our medium is Gujarati. આ ઇઝીલી મારા દરેક મિત્રો, વિદ્યાર્થી મિત્રો સમજી શકે એ માટે જ આપણે એ પદ્ધતિથી ચાલીએ છીએ. બાકી અહીંયા સબ્જેક્ટ લખતાય મને આવડે છે, વર્બ લખતાય આવડે છે, વર્બ 1 2 3 એનું ગમે તે ફોર્મ હોય એ પણ આપણે લખી શકીએ છીએ. ઓબ્જેક્ટ લખતા પણ આવડે. આપણને ઇંગ્લિશ વાક્ય રચના બનાવીને લખતા આવી શકે, આપણે લખી શકીએ, તમે સમજી પણ શકો. પણ આપણી બેઝિકલી જે સ્ટ્રક્ચર છે આપણું, કે પાયાથી જે આપણે ભણતા આવ્યા છે બેટા, એ બધી સિસ્ટમ જે ઘણી બધી અધકચડીઓ છે અને જે બેઝિક વગરનું જે તમે અત્યાર સુધીમાં નોલેજ મેળવીને આવેલા છો, એટલા માટે એ પ્રોસેસ ઉપર ના જતા આપણે આપણા લેવલની કક્ષાએ સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. બાકી હું ઘણા બધા વિડીયો યુટ્યુબમાં જોઉં જ છું આપણા આના લગતા. સરસ, ઘણા પરફોર્મન્સ સારા હોય છે, ઘણા બધા સારા છે, તે બેસ્ટ છે, ઘણું બધું એમાંથી શીખવાનું મળી જાય. પણ છતાંય મારા વિદ્યાર્થીને સરળ પડે એવી મારી ભાષામાં મેં આ રજૂ કરવા માટેના પ્રયત્નો કરું છું બેટા. કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, આ પ્રમાણે તમારી પાસે સેન્ટેન્સ હશે અને પછી ઇનકમ્પ્લીટ હશે, અધૂરું વાક્ય હશે. એના બ્રેકેટમાં તમને અહીંયા આ ત્રણની ડિસ્કસ છે બેટા. હાલ તમારે આ ત્રણ યાદ રાખવાના છે. આ ત્રણમાંથી કોઈ એક હિન્ટ આપેલી હશે. ઇન ઓર્ડર ધેટ આપ્યું હોય, યા સો ધેટ આપ્યું હોય, યા તો ધેટ આપ્યું હોય. અને પછી ત્રણમાંથી કોઈ એક બેટા યાદ રાખજો, મારા શબ્દો સમજજો. આ ત્રણમાંથી કોઈ એક હિન્ટ આપેલી હોય અને પછી બ્રેકેટમાં સામે લખ્યું હોય એના બાજુમાં શોવિંગ પર્પઝ, તમારે પર્પઝ નું સેન્ટેન્સ બનાવવાનું છે. આ રીતે તમને લખેલું હોય તો હવે આપણે આ ત્રણ શબ્દનો ઉપયોગ આ રીતે કઈ રીતે કરી શકીએ? તો પહેલા તો આપણે કર્મ પછી શોવિંગ પર્પઝ સાથે આપણે એક્ઝામ્પલ પણ સમજીએ. રેશમા went to Canada. સિમ્પલ એક્ઝામ્પલ લો બેટા, એકદમ સો સિમ્પલ. તમને વારંવાર વેન્ટ ક્રિયાપદ દેખાય પણ સિમ્પલ સેન્ટેન્સ મારે લેવું છે તમને ડિસ્કસ કરવા માટે. અને અહીંયા હું માત્ર
ઓનલી ફોર ધેટ મૂકવો છે બેટા. હિન્ટમાં મારે ધેટ એકલો મૂકવો છે. શોવિંગ પર્પઝ. ત્રણે છે ઇન ઓર્ડર ધેટ પણ છે અહીંયા. સો ધેટ પણ છે ને ધેટ પણ છે. તમારે ત્રણે સમજવાના છે એક હિન્ટમાં. ઓકે, તો પહેલું સ્ટેપ આપણું હિન્ટ થી તમને કૌંસમાં આપેલા હિન્ટ વડે જવાબ શરૂ કરો. એટલે અહીંયા હું લખીશ ઇન ઓર્ડર ધેટ છે તો ઇન ઓર્ડર ધેટ લખો બેટા. એકલો ધેટ છે તો ધેટ લખો. તો અહીંયા એકલો ધેટ છે તમારી પાસે, ધેટ લખો. હિન્ટ લખો બેટા. બ્રેકેટમાં આપેલી શોવિંગ પર્પઝ ની હિન્ટ થી જવાબ ચાલુ કરો તો હિન્ટ લખો. ઓકે, સો ધેટ હતો તો સો ધેટ લખો. ત્રણમાંથી જે પણ કોઈ એક વર્ડ માસ્ટર કી હોય એને યુઝ કરી લો. એને પહેલા સ્ટેપમાં ઉપયોગ કરો. ત્યાર પછી કમ્પલસરી આપેલા મુખ્ય કર્તાનું સર્વનામ. અહીંયા જે પણ કર્તા આપ્યો હોય તેનું સર્વનામ અહીંયા મૂકવામાં આવે છે. સર્વનામ. હવે સર્વનામમાં ત્રણ હોઈ શકે બેટા. પુલ્લિંગ એકવચન હશે તો ત્રીજો પુરુષ એકવચન હી. સ્ત્રીલિંગ એકવચન હશે તો ત્રીજો પુરુષ એકવચન સી. અને જો અહીંયા બહુવચન હોય તો ત્રીજો પુરુષ બહુવચન ધે. ટૂંકમાં અહીંયા હી, સી કે ધે ત્રણમાંથી કોઈ એકનો ઉલ્લેખ આ મુખ્ય કર્તાને જોયા ઉપરથી તમારે કરવાનો છે. અહીંયા મુખ્ય કર્તા પ્રમાણે તમારે સર્વનામ મૂકવાનું. ત્યાર પછી કમ્પલસરી. તો અહીંયા આપણે સર્વનામ મૂકીએ. રેશમા છે તો રેશમા માટે કયું સર્વનામ આવે બેટા? સી સર્વનામ. બીજું સ્ટેપ, સર્વનામ પછી કમ્પલસરી કેન કે કુડ. કમ્પલસરી કેન, કુડ, મે, માઇટ ચાર છે બેટા. કેન પણ છે, કેન સાથે મે પણ મુકાય, કુડ સાથે માઇટ, બંને ચાર છે. કેન, કુડ, મે, માઇટ ચાર છે. પણ હું તમને બેમાંથી કોઈ એક જ કહીશ, કેન કે કુડ. બેમાંથી એક મૂકવાના. આપણે એક જ ઉપર ફોકસ રાખીએ. બાકી અહીંયા મે પણ મૂકી શકાય અને માઇટ પણ મૂકી શકાય. મે, માઇટ પણ છે બેટા. હવે એના તમને બતાવી દઉં કે કેન, કુડ ક્યારે આવશે. તો બીજા સ્ટેપમાં તમારે જોવાનું સર્વનામ પછી કેન કે કુડ મૂકવા માટે. સર્વનામ પછી કેન કે કુડ, મે કે માઇટ તમે યુઝ કરવો હોય તો કરવાની છૂટ છે બેટા. મે કે માઇટ નો પણ યુઝ કરવો હોય તો કરવાની છૂટ છે. પણ એના માટે સમજી લો કે જો તમારા આપેલા વાક્યનો વર્તમાન કાળ હોય, આ ક્રિયાપદ બેટા, આપેલા વાક્યનું ક્રિયાપદ જોવાનું. આપેલા વાક્યનું ક્રિયાપદ જો વર્તમાન કાળ હોય, કયું બેટા? વર્તમાન કાળ. કયું ક્રિયાપદ? વર્તમાન કાળ. તો સર્વનામ પછી કમ્પલસરી કેન કે મે. અહીંયા સર્વનામ પછી કેન કે મે તમે મૂકી શકો. ફરીથી ક્રિયાપદ વર્તમાન કાળ હોય તો કેન કે મે મૂકવામાં આવે છે. તેવી રીતે ક્રિયાપદ ભૂતકાળ હોય તો અહીંયા છે આપણી પાસે એક્ઝામ્પલમાં જુઓ બેટા. ક્રિયાપદ ભૂતકાળ હોય, વેન્ટ એ ભૂતકાળ છે, ગોનું ભૂતકાળ છે. જો ક્રિયાપદ ભૂતકાળ હોય તો તમે કુડ કે માઇટ. તો અહીંયા હું કુડ મૂકીશ. અહીંયા ભૂતકાળ તો અહીંયા કુડ કે માઇટ. અહીંયા વર્તમાન કાળ હોય તો કેન કે મે. ઓકે, તેની સાથે મૂળ ક્રિયાપદ. તેની સાથે શું મુકાશે બેટા? મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ મૂકવા માટે ફરીથી અહીંયા એકવાર નજર કરવાની કે આપેલું ક્રિયાપદ જે છે અને કર્મ જે છે એ ક્રિયાપદ અને કર્મ ઉપર તમારી નજર કરવાની કે ક્રિયાપદ અને કર્મ કયું છે. ક્રિયાપદ અને કર્મ કયું છે એ તમારે નજર કરવાની. તો ચલો આપણે આપેલા વાક્ય ઉપરથી જવાબ લેવાનો છે બેટા. જુઓ, ધ્યાનમાં રાખો. એક વસ્તુ યાદ રાખજો, ફંક્શનમાં તમારો જવાબ તમારી પાસે જ છે. તમારો જવાબ તમારા વાક્યમાં જ છે. તમારી પાસે જ રહેલો છે ને એમાંથી તમારે લખવાનો છે. બ્રેકેટમાં આપી હતી હિન્ટ, તો હિન્ટ બ્રેકેટમાં જ આપેલી છે એટલે તમારી પાસે આપેલી છે. સર્વનામ મુખ્ય કર્તાનું લેવાનું છે, તમારી પાસે છે. કેન કે કુડ, મે કે માઇટ નક્કી કરવા માટે ક્રિયાપદ જોવાનું છે. ભૂતકાળ છે, કુડ મૂકી દીધું આપણે. વર્તમાન કાળ હોય તો આપણે કેન મૂકી શકીએ. બરાબર?
આજ આટલો જવાબ તો તમારી પાસે અંદર જ છે, સેન્ટેન્સમાં જ છે જવાબ. અહીંયાનો જવાબ તમારે ત્યાં સેટ કરવાનો છે. ઓકે બેટા. હવે રહી વાત મૂળ ક્રિયાપદ મૂકવાની. અહીંયા તમારો આ હેતુ છે. આ તમારો હેતુ છે બેટા. ક્રિયા કરવા પાછળનો આ હેતુ છે. એ હેતુ દર્શક જે ક્રિયાપદ મૂકવાનું છે આપણે, એ ક્રિયાપદ મૂકવા માટે અહીંયા તમારે નજર કરવાની છે. અહીંયા અર્થ કરવાનો છે. આને નજર મતલબ કે આ ક્રિયાપદ અને કર્મનો અર્થ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ આપેલા એક્ઝામ્પલમાં જોઈ લો, went to Canada. આનો અર્થ સમજવાનો છે. આપેલા વાક્યના ક્રિયાપદ અને કર્મનો અર્થ, કર્મરૂપી શબ્દોનો અર્થ સમજવાનો છે. આ સ્થળ છે પણ કર્મરૂપી સ્થાન ઉપર છે, એટલે કર્મરૂપી શબ્દો અને ક્રિયાપદનો અર્થ સમજવાનો છે. went to Canada. કેનેડા ગયો હતો. કેનેડા જવાની ક્રિયાની વાત છે. તો શા માટે ગયો હશે? તો આ રીતે કોઈ જગ્યાએ જવાની હોય, કેનેડા, યુએસએ ગયો હતો, તો તમને એક ફિક્સ આપી દઉં, અર્ન. અર્ન એટલે કમાવવું, અર્ન મની. પૈસા કમાવા માટે યુએસએ ગયો હતો, કેનેડા ગયો હતો. ચલો એક્ઝામ્પલ બીજું લખી શકાય કે સ્ટડી વેલ. સ્ટડી વેલ સારો અભ્યાસ કરવા માટે. ફોરેનમાં લોકો જાય છે તો સારો અભ્યાસ કરવા માટે સ્ટડી વેલ. મીટ. મીટ એટલે મળવું, એમ ડબલ ઈ ટી. એમ ડબલ ઈ ટી. મીટ એટલે મળવું. મીટ રેશમા છે હર રિલેટિવ્સ, તેના સંબંધીઓને મળવા માટે. ગેટ ગુડ નોલેજ, સારું નોલેજ મેળવવા માટે. થઈ શકે બેટા? આનો અર્થ કરશો એટલે તમને ઓટોમેટિક ક્રિયાપદો મળતા જશે. આ તમને હેતુ મળતો જશે. બરાબર? અને એ હેતુ મૂક્યા પછી, મૂળ ક્રિયાપદ મૂક્યા પછી અન્ય શબ્દો આપણે મૂકવામાં આવે છે. બસ આટલું આપણે કરવાનું છે. ઓનલી ફોર તમારે માત્ર આ વસ્તુ ઉમેરવાની છે, અને આ વસ્તુ તમારે ઉમેરવાની છે, તમારે લખવાની છે, પણ એનોય જવાબ તમને અહીંયાથી મળી રહે છે. અહીંયાના અર્થ પ્રમાણે ત્યાં હેતુ મુકાય છે. તો આ પ્રમાણે આપણે ઇન ઓર્ડર ડેટ, સો ડેટ અને ડેટની વાક્ય રચના સમજી શકીએ. બરાબર? આના બીજા એક્ઝામ્પલ જોઈએ બેટા આપણે. બાકીની હિન્ટ તો છે બેટા, બહુ ઈઝી છે, એમાં પ્રોબ્લેમ નહીં થાય. આની હિન્ટ સમજવી બહુ જરૂરી છે. બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો મિસ્ટર શર્મા reads a newspaper. Mr. Sharma reads a newspaper. Mr. Sharma ન્યૂઝપેપર વાંચે છે. Mayank buys a story book. મયંક સ્ટોરી બુક ખરીદે છે. અશોક join MBBS. અશોક MBBS જોઈન કર્યું હતું. હવે આ ત્રણ એક્ઝામ્પલ છે. ત્રણમાં આપણે એક એક હિન્ટ મૂકી દઈએ. ચલો પહેલામાં આપણે ઇન ઓર્ડર ડેટ મૂકવી છે. તો પહેલું તો તમે ઇન ઓર્ડર ડેટ થી શરૂ કરો, હિન્ટ થી ચાલુ કરો. ઇન ઓર્ડર ડેટ. ચલો ઇન ઓર્ડર ડેટ, સો ડેટ કે ડેટ પછી મુખ્ય કર્તાનું સર્વનામ. તો મિસ્ટર શર્મા માટેનું સર્વનામ છે હી. બરાબર? ત્યાર પછી ક્રિયાપદ જોવાનું. વર્તમાન કાળ છે તો કેન કે મે પણ મૂકી શકાય બેટા, એટલે કેન. અને હવે તમારે મૂકવાનો છે એ હેતુ આના ઉપરથી સમજી લો. રીડ્સ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર વાંચે છે, વર્તમાન પત્ર વાંચે છે, નિયમિતપણે ન્યૂઝપેપર વાંચે છે. શા માટે વાંચતા હોય? તો સમાચાર જાણવા. કેન નો પોલિટિકલ ન્યૂઝ. રાજકારણીય સમાચાર જાણવા માટે. અથવા તો નો ઇકોનોમિકલ કન્ડિશન. આર્થિક સ્થિતિને જાણવા માટે.
બરાબર એક ઓકે સો ધેટ નો યુઝ કરીએ બીજામાં એ જ થશે ત્રણ એક સરખા છે મયંક બાયઝ અ સ્ટોરી બુક સો ધેટ પછી મયંકનું સર્વનામ લેવામાં આવશે મયંક પુલ્લિંગ છે માટે હી બાયઝ વર્તમાન કાળ છે માટે મે હવે તમારે મે કે કેન મૂકો જે મૂકો એ બેટા પણ વર્તમાન કાળ છે એટલે કેન કે મે નો યુઝ કરવાનો હવે અહીંયા સમજો બાયઝ ખરીદવું અ સ્ટોરી બુક ખરીદી હતી શા માટે ખરીદી હોય બેટા સ્ટોરી બુક શા માટે ખરીદો તમે કોઈ બુક શા માટે ખરીદો વાંચવા માટે હેતુ શું હોય વાંચવાનો તો so that he may read stories વાર્તાઓ વાંચવાના હેતુથી મયંકે સ્ટોરી બુક ખરીદી હતી ઓકે લાસ્ટ એક્ઝામ્પલ અશોક જોઈન એમબીબીએસ અશોકે એમબીબીએસ જોઈન કર્યું હતું ધેટ નો યુઝ કરો ધેટ શા માટે જોઈન કર્યું હતું તો ધેટ અશોક માટે હી લઈ લઈએ જોઈન ભૂતકાળ છે તો તમે કુડ લખી શકો છો માઇટ પણ લખી શકો છો શા માટે જોઈન કર્યું હશે બેટા એમબીબીએસ શા માટે ડોક્ટર બનવા માટે તો કુડ કે માઇટ બંને ભૂતકાળમાંથી કોઈ પણ એક લખી શકાય અને બીકમ એટલે બનવું અથવા થવું બીકમ ડોક્ટર બનવાના હેતુથી એને એમબીબીએસ જોઈન કર્યું હતું તો આ પ્રમાણે ઇન ઓર્ડર ધેટ સો ધેટ અને ધેટ નો ઉપયોગ આપણે કમ્પ્લીટ સેન્ટેન્સ તરીકે કરી શકીએ અને બીજી વાત બેટા કે આ હિન્ટ પછીની રચના તમને મેં કહી હતી કે ધેટ પછીની આખી રચના તમારે રિસ્પોન્સમાં ઓળખવાના કામમાં આવશે આ બહુ ખાસ ધ્યાન રાખજો બેટા હિન્ટ પછીની રચનામાં રિસ્પોન્સમાં બહુ જરૂર પડશે તમારે રિસ્પોન્સમાં આનો ઉપયોગ થશે એટલે તમારે કમ્પ્લીટ સેન્ટેન્સ શીખી જાઓ બેટા રિસ્પોન્સ આઇડેન્ટિફિકેશન એ ઓટોમેટિકલી આવડતા એક વાક્યો છે ઓકે બેટા તો આ હિન્ટની આપણે આમાં વાત કરી અને હવે આગળની બીજી હિન્ટની વાત કરી દઈએ જે એકદમ ઈઝી છે અને તમને કમ્પ્લીટલી સીધી ખ્યાલ આવી ગયો છે જો કે મેં તમને માસ્ટર કી વખતે સમજાવતી વખતે વાત કરી એ જ પ્રમાણેની વાત છે અહીંયા કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ એના હિન્ટમાં ઇન ઓર્ડર ટુ કે ટુ બ્રેકેટમાં બેમાંથી જે આપ્યું હોય તે પ્લસ એની સાથે સીધો હેતુ દર્શાવતું મુખ્ય ક્રિયાપદ સીધો હેતુ બતાવતું જે કોની પરથી મૂકવાનું છે બેટા તમારે ક્રિયા અને કર્મ ઉપરથી તમારે આટલી જ મહેનત આમાં કરવાની છે ક્રિયાપદ અને કર્મ ઉપરથી ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે My uncle buys a new car. Ashok goes to Canada. Mansi walked fast અથવા તો ran fast. Mr. Soni listen a radio. My uncle buys a new car. હવે આપણે in order to અને to નો ઉપયોગ કરવો છે. In order to કે to બેમાંથી કૌંસમાં જે આપ્યું હોય તે તો અહીંયા આપણે લખીએ કે to આપી છે તો to લખી દઈએ to. હવે ડાયરેક્ટ સીધો તમારે જુઓ પેલામાં નાના કરતા ડિફરન્ટ છે બેટા પેલામાં સર્વનામ મૂકવાનું છે ત્યાર પછી કેન કે કુડ નક્કી કરવાનું છે અને પછી હેતુ નક્કી કરવાનું જ્યારે અહીંયા શું હશે તમે in order to મૂકો કે to મૂકો અહીંયા in order to મૂકી દો અહીંયા પણ in order to મુકાય અહીંયા પણ એકલો to મુકાય અહીંયા to in order to બંને સાથે ઉપયોગ કરી બતાવો બેટા તમને બંને સરખી છે આ બંને કોમન ને સાથે લીધી છે
હવે અહીંયા સીધો ડાયરેક્ટ તમારે હેતુ બતાવવાનો છે. ક્રિયાપદ કર્મ જોઈ લો. બાય ધ ન્યુ કાર, નવી કાર ખરીદી. નવી કાર ખરીદે છે. શા માટે ખરીદી છે? તો ટુ ગો ટુ ધ ઓફિસ ડ્યુરિંગ મોન્સૂન. ચોમાસાની ઋતુ દરમિયાન ઓફિસે જવા માટે આ રચના તમારી કમ્પલસરી છે. ટુ મૂળ ક્રિયાપદ, ટુ મેઇન વર્બ. એક પ્રમાણેનો ઓર્ડર ટુ માં જુઓ. અશોક ગોઝ ટુ કેનેડા. અશોક કેનેડા ગયો છે. અશોક ગોઝ ટુ કેનેડા. શા માટે કેનેડા? મેં હાલ તમને બતાવ્યું. એક જ બેટા, અર્ન મની. અહીંયાથી અર્થ લેવાનો. અહીંયાથી અર્થ લો, જવાબ મળી જાય. અને જે ક્રિયાપદ જવાબ મળે એ તમારો હેતુ દર્શક ક્રિયાપદ, એ હેતુ બતાવે, એને શોવિંગ પર્પઝ કહેવાય. તો તમારે ઇન ઓર્ડર ટુ સાથે પણ મુખ્ય ક્રિયાપદની જ રચના, આ રિસ્પોન્સ અને આઈડેન્ટિફાય માટે યાદ રાખવાની છે. અહીંયા શીખો ત્યાં આવડી જશે. હવે ટુ ઇન ઓર્ડર ટુ બંને સાથે મૂક્યા મેં, એટલે તમને એમ ખ્યાલ આવી જાય કે બરાબર છે, બંને એક જ સરખા છે. ટુ એકલો પણ એ રીતે છે ને ઇન ઓર્ડર ટુ પણ એ રીતે છે. બંનેમાં મુખ્ય ક્રિયાપદ જ આવે છે. માનસી વોકડ ફાસ્ટ. માનસી વોકડ ફાસ્ટ. માનસી ઝડપી દોડી હતી. હવે બીજી એક બાબત સમજાઈ દઉં બેટા, કે આપેલા વાક્યમાં વર્તમાન કાળ કે આપેલા વાક્યમાં ભૂતકાળ સાથે અહીંયા ક્રિયાપદને કોઈ લેવા દેવા નથી. આપેલા વાક્યના વર્તમાન કાળ કે ભૂતકાળ સાથે આ હેતુદર્શક ક્રિયાપદને કોઈ સંબંધ નથી. સંબંધ માત્ર એના અર્થ પ્રમાણે હેતુ બતાવવાનો છે. કાળનો સંબંધ ત્યાં લાગુ પડતો નથી. અહીંયા વર્તમાન કાળ હોય તો અહીંયા વર્તમાન કાળ છે એવું નહીં માનો. ટુ છે માટે ટુ ઇન્ફિનિટિવ, ટુ છે માટે ઇન્ફિનિટિવ કહી શકાય અને ટુ ઇન્ફિનિટિવ કહી શકાય. અને નિયમ છે ઇંગ્લિશમાં આપણે જાણીએ છીએ કે ટુ હોય એના સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે. એટલે અહીંયા ટુ છે, ઇન ઓર્ડર સાથે પણ ટુ છે, એટલે અહીંયા આપણે મુખ્ય ક્રિયાપદ મૂકવું પડે. એને અને આ વાક્યના આપેલા ક્રિયાપદના ટેન્સને કોઈ સંબંધ હોતો નથી. માત્ર એના અર્થ પ્રમાણે એનો અહીંયા હેતુ બતાવવાનો છે. વોકડ ફાસ્ટ. જો કોઈ ચાલવાની ક્રિયા હોય કે દોડવાની ક્રિયા હોય તો તમારે કમ્પલસરી શું લખવાનું બેટા? કેચ. કેચ અ બસ, કેચ અ ટ્રેન. કેચ પકડવું. In order to catch a bus. બસ પકડવાના હેતુથી માનસી ઝડપી દોડી હતી, ઝડપી ચાલી હતી. ખબર? એ જ પ્રમાણે મિસ્ટર સોની લિસન અ રેડિયો. મિસ્ટર સોની રેડિયો સાંભળતા હતા. શા માટે સાંભળતા છે? તો ટુ નો, જાણવા માટે. શું જાણવા માટે? ટુ નો ટુડેઝ ન્યૂઝ. ટુડેઝ ન્યૂઝ, આજના સમાચાર સાંભળવા માટે. ટુડેઝ ન્યૂઝ, ટુ નો જાણવા માટે, આજના સમાચાર જાણવા માટે તે રેડિયો સાંભળતા હતા. ટુ મૂળ ક્રિયાપદ. ઇન ઓર્ડર ટુ કે ટુ મૂળ ક્રિયાપદ. ઇન ઓર્ડર ટુ કે ટુ મૂળ ક્રિયાપદ. ઇન ઓર્ડર ટુ કે ટુ મૂળ ક્રિયાપદ. આટલી રચના તમારે રિસ્પોન્સ માટે યાદ રાખવાની છે બેટા, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે પણ યાદ રાખવાની છે. જેથી તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની રચના યાદ રાખો બેટા, એટલે તમને ઓટોમેટિક રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન આવડી જાય. ઓકે. અને છેલ્લી હિન્ટ છે વિથ ટુ અને ફોર. એના વડે આપણે કઈ રીતે ઇનકમ્પ્લીટ ને કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવી શકીએ એની પણ આપણે આજે જોઈ લઈએ. આપણી છેલ્લી છે વિથ ટુ અને ફોર. તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ અને ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ. જો બેટા બધામાં એક જ સરખું છે. અહીંયાથી જ અર્થો લેવાના છે તમારે. અહીંના અર્થ પ્રમાણે હેતુ બતાવવાનો છે. આ વાત કોમન થઈ ગઈ છે, સમજી લેજો. અહીંયા આપેલા વાક્યના ક્રિયાપદ અને કર્મના અર્થ પ્રમાણે અહીંયા પર્પઝ મૂકવાનો છે, પર્પઝ રૂપી ક્રિયાપદ મૂકવાનું છે, અને ક્રિયાપદ એ તમારો હેતુ બને છે. માટે શોવિંગ પર્પઝ તરીકે આ સેન્ટેન્સ બની જશે. ચલો હવે બ્રેકેટમાં વિથ ટુ આપ્યું છે તો વિથ ટુ મૂકી દો, યા ફિર ફોર આપ્યું છે તો ફોર મૂકી દો. બંનેમાંથી જે આપ્યું હશે એ, પણ બંને સાથે હંમેશા શું આવશે બેટા? ing વર્બ ફોર્મ, એટલે કે ing ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો.
તમે અહીંયા જે ક્રિયાપદ મૂકો છો એ ક્રિયાપદ ing આપશે. ફોર એક્ઝામ્પલ, હાલ જ આપણે જોયું તે પ્રમાણેના માય અંકલ બાયઝ અ ન્યુ કાર. મારા અંકલે નવી કાર ખરીદી છે. તમને બ્રેકેટમાં ફોર આપ્યું છે, સમજી લો, હું હિન્ટ લખું, ફોર આપ્યું છે. બીજું એક્ઝામ્પલ લઈએ. અશોક went to USA. અશોક USA ગયો હતો. બ્રેકેટમાં હું લખું with a view to. ત્રીજું એક્ઝામ્પલ લઈએ. મિસ્ટર સોની ran fast. ran આવે બેટા, સાદો ભૂતકાળ, ran fast. ફરીથી પાછો ફોર લઈ લો. ફોર with a view to બે કોમન છે બેટા. ફોર કે with a view to બ્રેકેટમાં આપ્યું હોય અને શોવિંગ પર્પઝ માંગ્યું હોય તો તમારા હેતુવાળા ક્રિયાપદના છેડે ing લગાવજો. ફોર છે, આપેલી હિન્ટ બ્રેકેટમાં લખો ફોર. with a view to ફોર, with a view to લખી દો. બ્રેકેટમાં જે છે તે લખી દો. ફોર. જો બ્રેકેટમાં with a view to કે ફોર આપેલી હોય તો અધૂરા વાક્યમાં હિન્ટ ફોર કે with a view to લખીને આપેલા ક્રિયાપદ અને કર્મના અર્થ પ્રમાણે બાય ન્યુ કાર, નવી કાર ખરીદી હતી. ગોઈંગ, ing વાળું ક્રિયાપદ મૂકી દો. ગોઈંગ ટુ ધ ઓફિસ, ટુ ધ ઓફિસ ડ્યુરિંગ મોન્સૂન. ચોમાસાની ઋતુ દરમિયાન ઓફિસે પહોંચવા માટે. તો તમે જુઓ બેટા, આ જ સેન્ટેન્સ હમણાં હાલ મેં પહેલા જ લીધું. ઇન ઓર્ડર ટુ અને ટુ માં તો ગો લખ્યું હતું અને અહીંયા તમે જુઓ એ જ છે. ઇન ઓર્ડર ટુ ટુ પછી જેમ મૂળ ક્રિયાપદ આવે એમ અહીંયા ફોર પછી ing વાળું ક્રિયાપદ આવે. કર્મ અને ક્રિયાપદ ઉપરથી હેતુ કાઢી લો. અર્થ પ્રમાણેનો હેતુ મૂકી દો. ગોઈંગ પણ હેતુ ing માં મૂકો. એ પ્રમાણે with a view to આપે તો with a view to ને went to USA ના અર્થ પ્રમાણે USA ગયો હતો. USA કે કેનેડા કે એવી રીતે કોઈ ફોરેન કન્ટ્રી જવાની જો કોઈ વાત હોય તો ત્યાં તમારે અર્નિંગ ક્રિયાપદ કમ્પલસરી મૂકી દેવાનું. અર્નિંગ મની, અર્નિંગ મની. બરાબર. મિસ્ટર સોની રેન ફાસ્ટ. મિસ્ટર સોની ઝડપી દોડ્યા હતા. ઝડપી દોડ્યા હતા. શા માટે દોડ્યા હતા? વાય વડે. તો ફોર, ફોર આપ્યો છે તો ફોર. શા માટે દોડ્યા હતા બેટા? તો દોડવાની કે ચાલવાની ઝડપીની ક્રિયા હોય તો કેચિંગ. પેલામાં બસ લખ્યું, આપણે આમાં ટ્રેન લખીએ. કેચિંગ બદલ્યું નથી, મેં તમે જોયું. પેલામાં ટુ હતો માટે કેચ લખ્યું, અહીંયા ફોર આવી ગયો માટે ing થઈ ગયું. એ જ હેતુ છે, એ જ હેતુ છે, પણ રૂપ બદલાય છે ક્રિયાપદનું. ટુ છે તો કેચ આવે, ફોર છે તો ing ક્રિયાપદ. with a view to છે તો ing અર્નિંગ, ફોર છે તો ing. ઇન ઓર્ડર ટુ કે ટુ હોય તો બધા જ મૂળ ક્રિયાપદ બની જાય. અને ઇન ઓર્ડર ધેટ, સો ધેટ કે ધેટ હોય તો સર્વનામ પ્લસ કેન કે કુડ પ્લસ મૂળ ક્રિયાપદ બની જાય. ઓકે બેટા, તો આ હતું આપણું ફંક્શન અને આ ફંક્શનની ડિટેલ અને એની અંદર તમને આખું ફોર્મેટ સમજાવ્યું. ફોર સાથે અને with a view to સાથે ing ક્રિયાપદ યાદ રાખવાનું. જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની રચનાને તમે યાદ રાખશો એટલે તમારો રિસ્પોન્સ અને આઈડેન્ટિફિકેશન ઓટોમેટિક તમને એમાં આવડી જશે. અને એટલા માટે મોટા ભાગે તમારે હેતુ માટેના મોસ્ટ ઓફ એક જનરલી તમને ક્રિયાપદો થોડાક સાઈડમાં બતાવી દઉં કે મોટા ભાગે તમારા હેતુમાં આવા ક્રિયાપદો વપરાઈ શકે. અર્ન, કેચ, સ્ટડી, improve, reduce, go, reach, buy, ખરીદવું. બરાબર. આ પ્રમાણેના મોટા ભાગના તમારે આ મોસ્ટ ઓફ ક્રિયાપદોને યાદ રાખવાના કે જનરલી તમારા આપેલી ક્રિયા ઉપરથી આ જ પ્રકારના ક્રિયાપદોનો ઉપયોગ વધુ ત્યાં થાય છે. એટલે આ કોમન ક્રિયાપદોને તમે વાપરી શકો. તો આ હતો બેટા આપણો શોવિંગ પર્પઝ, શોવિંગ ઇન્ટેન્સ. તમને ખ્યાલ આવ્યો હશે, સમજણ પડી હશે. એક વખત બે વખત વિડિયો જુઓ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની રચનાને સમજો અને હિન્ટ પછીની જે રચના વાક્યમાં આવે છે એને સમજો. એટલે આઈડેન્ટિફિકેશન અને રિસ્પોન્સ બંને સેન્ટેન્સ તમને આવડી જશે. આ બહુ અગત્યનો ફંક્શન છે બેટા. આ કમ્પલસરી પૂછાય છે. ત્રણમાંથી કોઈ એક
પ્રશ્ન નંબર 8 થી 10 સેક્શન એ, પ્રશ્ન નંબર 11 થી 14 સેક્શન એ અને પ્રશ્ન નંબર 52 થી 56 સેક્શન ડી. આ ત્રણ પ્રકારના પ્રશ્નો ફંક્શનના આવે છે. ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના પ્રશ્નમાં અને મોસ્ટ ઓફ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જ શોવિંગ પર્પઝ વધુ પૂછાવાની શક્યતાઓ રહેલી છે. 90% થી પણ વધારે એની શક્યતા છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય છે. તો ચોક્કસ બેટા આ ફંક્શન અને આની આગળના 4 ફંક્શન જે તમને આપ્યા હતા એ વિડીયોની અંદર પણ વારંવાર એનું તમે રિવિઝન કરી અને એને તૈયાર કરવા માટેનો પ્રયત્ન કરજો. બરાબર.